ભાભર ખાતે 48 કલાકમાં વાવાઝોડા સાથે 15 ઇંચ વરસાદ. ભાભર નગરપાલિકાના ટીમની સહાયનીય કામગીરી જોવા મળી. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. કારેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સંસ્થામાં પાણી ભરાઈ જતા આશરે 100 જેટલા બાળકોને ભાભર વાવ રોડ પર આવેલ શ્રી રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં તમામ બાળકોને રહેવા તથા જમવાની સગવડ કરવામાં આવી અને તેમના વાલીઓને જાણ કરવામાં આવી. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી, ભાભર, બનાસકાંઠા. બોલો સર. આજે કારેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સંસ્થાની બહાર ભારે વરસાદના કારણે પાણીનો ભરાવો થઈ જવાથી સુરક્ષાના ભાગરૂપે સંસ્થાની બાજુમાં આવેલી રઘુવંશી વાડીની અંદર આ દીકરીઓને શિફ્ટ કરવામાં આવેલી, જેમની આજે મુલાકાત લેવામાં આવી અને દીકરીઓની જમવાની, રહેવાની અને બધી સુવિધાઓ અહીંયા વાડીના પ્રશાસન દ્વારા સારી રીતે આપવામાં આવેલ છે. દીકરીઓના વાલીઓનો સંપર્ક કરી અને એ દીકરીઓ ભારે વરસાદના કારણે જ્યાં સુધી સામાન્ય પરિસ્થિતિ ન થઈ જાય ત્યાં સુધી દીકરીઓને આજે રજા આપવામાં આવેલી છે. અત્યારે બાકી રહેલ દીકરીઓની સાથે વાતચીત કરી અને એમની સુવિધા સંદર્ભે અત્રેની બીઆરસી કોર્ડિનેટર અને વોર્ડન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે. દીકરીઓને કોઈ પ્રશ્ન નથી. વાડીના પ્રશાસન દ્વારા પણ અમને સુંદર સહયોગ પ્રાપ્ત થયેલો છે. શું નામ, શુભ નામ સાહેબ? ડૉક્ટર VM પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બનાસકાંઠા.